રામનવમીની પવિત્ર વાર્તા। અયોધ્યાના રાજા દશરથ ખૂબ જ પરાક્રમી અને ધર્મનિષ્ઠ હતા, પરંતુ તેમની એક મોટી વ્યથા હતી, તેમને સંતાન નહોતું। રાજ્ય, સંપત્તિ અને માન હોવા છતાં તેઓ હંમેશા દુઃખી રહેતા। એક દિવસ તેમણે મહર્ષિ વશિષ્ઠજીની સલાહથી પુત્ર પ્રાપ્તિ માટે વિશેષ યજ્ઞ કરાવ્યો। આ યજ્ઞના પૂર્ણ થવાથી દેવતાઓ પ્રસન્ન થયા અને યજ્ઞમાંથી દેવપ્રસાદ રૂપે ખીર પ્રાપ્ત થઈ। રાજા દશરથે તે ખીર પોતાની 3 રાણીઓ કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રાને આપી। સમય જતા ચૈત્ર માસના શુભ નવમી દિવસે કૌશલ્યા માતાના ગર્ભમાંથી ભગવાન રામનો જન્મ થયો। આખું અયોધ્યા નગર આનંદથી ઝૂમી ઉઠ્યું। લોકો ઘરમાં દીવા પ્રગટાવી ઉજવણી કરવા લાગ્યા। આ જ પવિત્ર દિવસને આપણે રામનવમી તરીકે ઉજવીએ છીએ। ભગવાન રામ બાળપણથી જ સત્ય, ધર્મ અને કરુણાના પ્રતીક હતા। તેઓએ જીવનભર સત્યનો માર્ગ અપનાવ્યો અને પ્રજાની સેવા કરી। તેથી તેમને મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે। રામનવમીના દિવસે ભક્તો ઉપવાસ રાખે છે, મંદિરોમાં પૂજા કરે છે અને ભગવાન રામના ભજન ગાય છે। આ દિવસ આપણને સત્ય, ધર્મ અને સદાચારના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે। શીખ: સાચા દિલથી સત્ય અને ધર્મનો માર્ગ અપનાવશો તો જીવનમાં હંમેશા સુખ અને શાંતિ મળશે।